સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। ખેતીના વિકાસના ઉદ્દેશ્યથી આજે ભુજ ખાતે હાઈટેક કૃષિ મેળાનું પ્રારંભ થયું છે। 4 દિવસ સુધી ચાલનારા આ કૃષિ મેળામાં 100 જેટલા એગ્રીકલ્ચરના વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા છે। રાજકીય આગેવાનો અને કલેક્ટરની હાજરીમાં આ કૃષિ મેળાને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આજથી શરૂ થયેલા આ કૃષિ મેળામાં ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ ભુજના ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ કૃષિ મેળામાં ખેડૂતને લગતા સાધનો અને ઓજારોનું પ્રદર્શન મૂકવામાં આવ્યું છે, તેમજ કચ્છની કૃષિ વિશે ખેડૂતોને તજજ્ઞો દ્વારા પૂરતું માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। તો બપોરના 3 વાગ્યે નેશનલ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં ખેડૂતોને ખેતી વિશે વિવિધ માહિતીઓ આપવામાં આવી હતી, તેમજ આ કૃષિ મેળામાં વિવિધ કંપનીઓ દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા છે। આ સ્ટોલ પર ખેતીને લાગતી માહિતી તેમજ વિવિધ પાકોની માહિતી આપવામાં આવે છે, તેમજ ઓજારોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે। આપણે આજનું આયોજન છે એ 7મો હાઈટેક એગ્રીફેર છે। એની સાથે MESC પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું એક વિભાગ છે, એ પણ આપણી સાથે કોઓર્ગેનાઇઝેશનમાં જોડાયો છે। ને 100થી વધુ સ્ટોલો છે ને ખાસ કરીને એમાં લાઈવ ડેમોન્સ્ટ્રેશન સોલારના છે, હાઇડ્રોપોનિક્સની ખેતી એમનું છે ને આપણે કચ્છની કેસર કેરી અત્યારે પ્રખ્યાત ને બધે દેશ વિદેશ પહોંચી છે। આ મેળામાં ખાસ ઉલ્લેખનીય એ પણ છે કે કાશ્મીરથી કેસરનું ફાર્મિંગ કરાવવા માટે એક નર્સરીના ભાઈ એક આવે છે, અહીંયા કને કંપની આવી છે। એટલે ભવિષ્ય આ મેળા પછી કચ્છના ખેડૂતો કેસરની ખેતી કરશે અને લાખો રૂપિયાની કમાણી કરવાનો પ્રયાસ કરશે। નરમી એક સંસ્થા છે, સાથે વાવેતર મેગેઝિન છે કૃષિનું, છેલ્લા 15 વર્ષથી પબ્લિશ થાય છે। નરમી છેલ્લા 7 વર્ષથી કામ કરે છે। આ આયોજન થઈ રહ્યું છે છેલ્લા 3 મેળાઓથી। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો। બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ। આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ। મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9424438781, મીત વોરા, 9408435141। ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ ભાડાની કચેરી વખતો વખત ચર્ચામાં રહે છે। આ કચેરીમાં થતા ભ્રષ્ટાચાર અંગે લોકો પણ ચર્ચા કરે છે, ત્યારે ભાડાના સિક્કાઓ લગાવી બોગસ મંજૂરી બાબતે પણ કચેરીમાં હલચલ મચી છે। ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળના ચેરમેન સામે કોઈ આંગળી ચીંધી શકે નહીં, પણ કચેરીના વહીવટ બાબતે અનેક પ્રશ્નો વારંવાર ઉભા થયા છે। લોકોની ફરિયાદ રહી છે કે ભાડા કચેરીમાં કામ કરાવવું તે અતિ મુશ્કેલ છે અને કચેરીમાં કથિત ભ્રષ્ટાચારની પણ ફરિયાદો ઉઠતી રહી છે। તાજેતરમાં ભાડાના કોઈ માન્ય ઇજનેર દ્વારા બોગસ મંજૂરીના પ્રકરણો બહાર આવ્યા છે। આ બાબતે ભાડાના ચેરમેન કિરીટ સોમપુરાએ જણાવ્યું કે ના કોઈ બોગસ મંજૂરીઓ ભાડા તરફથી નથી આપવામાં આવી, પણ એક વ્યવસ્થિત ભણેલા ઘણા એન્જિનિયરે, જે ભાડાના લાયસન્સદાર એન્જિનિયરે આ દુર્ભાગ્યપૂર્ણ કૃત્ય કર્યું છે। તે અમારી સર્વેરની સજાગતાને કારણે, એટલે અમારા સર્વેરે જોયું કે આ બાંધકામ થાય છે તો ગેરકાયદેસર હોઈ શકે, એના જે ઇનવર્ડ નંબર, આઉટવર્ડ જે કંઈ અમે PRM નંબર, ફાઇલ નંબરો એ પણ બોગસ નીકળ્યા અને સ્ટેમ્પ પોતે
ગમે ત્યાંથી એડજસ્ટ કરીને લગાડીને અસલ એવું જ લાગે જાણે ભાડાએ મંજૂરી આપી હોય. અને પ્રાથમિક દ્રષ્ટિ નથી લાગતું. કારણ શું છે કે આજે તમે વર્ષોથી મારી પાસે આવો છો, એ રીતે વર્ષોથી એન્જિનિયરો, સર્વેયરો એક પરિવારની જેમ કામ કરતા હોય છે. તો સ્વાભાવિક છે કે આજે હું એન્જિનિયર છું તો ભાડાના લાયસન્સ એન્જિનિયર કહું ભાઈ તમે પણ લગાડી લો ને, પણ લગાડતા હોય સિક્કો અહીંયા લઈને, એમાં 3 સાચા હોય ને ચોથો નીચે રાખ્યો હોય એમાં સિક્કો મારી દે. આવું શક્યતા મને આવું લાગે છે. અને લાયસન્સ રદ કરી નાખ્યું છે એનું, અને ખુલાસો કરી જશે મુદ્દા વાઇઝ, અને એમાં પછી આગળ વધતા અમે જરૂર જણાય તો પોલીસ ફરિયાદ પણ કરશું એની. એ રીતે ભાડાની કચેરી હાલે વિવાદોના ઘેરામાં છે. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંગે. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે ભુજ. ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 59 યા 60. અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન. ફોન નંબર 07926576492 या 26577811 या मोबाइल नंबर 9925244251. वेबसाइट www.pateltoursandtravels.com या www.pttbus.in. કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોર્પોરેટિવ બેંકમાં કરોડો રૂપિયાની હેરાફેરી બાબતે બેંકના 2 કર્મચારીઓના આગોતરા જામીન ભુજની કોર્ટે રદ કર્યા. સમગ્ર પ્રકરણે જિલ્લાના સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા વિગતો આપવામાં આવી. જોઈએ એક અહેવાલ. સહકારી મંડળીઓ દ્વારા અસ્તિત્વમાં આવેલી કેડીસીસી બેંક અનેક વખત વિવાદોમાં રહી છે. થોડા સમય પહેલા કરોડો રૂપિયાના હિસાબનો પત્તો ન મળતા એડિટ રિપોર્ટના આધારે 2 કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી અને આગોતરા જામીન પ્રકરણ પણ કોર્ટમાં ચાલ્યા. આ અંગે વિશેષ માહિતી આપતા એડવોકેટ કલ્પેશસિંહ ગોસ્વામી. ઓડિટમાં ગેરરીતિ બહાર આવી ત્યારે કચ્છ જિલ્લા મધ્ય સહકારી બેંક કેડીસીસી બેંકના જનરલ મેનેજર દીપકભાઈ કટારિયાએ માંડવી પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ આપી. એની અંદર એવું પણ ખ્યાલ આવ્યો કે આ ફરિયાદ આપી તે વખતે તત્કાલીન બેંકના જે તે વખતના મેનેજર ભૂપતસિંહ ચતુરસિંહ જાડેજા અને જે તે વખતે તેમની સાથે તત્કાલીન કેશિયર તરીકે ફરજ બજાવતા નીરજ હેમેન્દ્રભાઈ વ્યાસ, આ બંને લોકોએ બેંકમાંથી છેલ્લા કુલ મળી અને ₹1,51,30,909 રૂપિયાની માતબર રકમ આ બંને આરોપીઓએ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી. ત્યારે આગોતરા જામીન અરજી કરવાને પાત્ર કઈ વ્યક્તિ છે, ઇન્ડિયન પિનલ કોડમાં શું એની જોગવાઈ કરવામાં, કેવી વ્યક્તિ જે વ્હાઇટ કોલર હોય અને એ આગોતરા જામીનમાં અરજી કરી શકે. પણ આ બંને જણાનું જ્યારે તમે કેરેક્ટર જોવા જાઓ તો એ લોકો ખરેખર બેંકના જે પૈસા હતા એના કસ્ટોડિયન તરીકે હતા. તેની સહી હોય, નીરજ એમાં વેરિફિકેશન કરે, નીરજ હેમેન્દ્ર વ્યાસ, અને આ બંને જણાએ 1,51,33,30,909 રૂપિયાની માતબર રકમ એ લોકોએ લઈ લીધી. અદાલત સમક્ષ અમારી દલીલ એ જ હતી કે જ્યારે ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુમાં છે, પ્રાઇમ ઓફિસથી જ્યારે ફરિયાદ લોન્ચ થઈ ગઈ છે, ફરિયાદ લોન્ચ થયા પછી બહુ બલ્કી રેકર્ડ છે, એ રેકર્ડને બેંકના રેકર્ડને વેરિફિકેશન કરવાનું તપાસણી અધિકારી કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારના પાર્ટ ઉપર અમારી દલીલો એવી રહી કે જ્યારે એ હેન્ડરાઇટિંગ એક્સપર્ટના રિપોર્ટ આવી જાય અને આ લોકોએ આગોતરા જામીન અરજી કરી છે, ઇન બિટવીન જો એમને આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવે તો આગોતરા જામીન અરજીની છત્રી સાથે આ બંને આરોપીઓ પલાયન થઈ જાય. એમણે જે કંઈ રેકર્ડ મેનેજ કર્યું છે એ રેકર્ડ રિકવર કરવાનું બાકી હતું. એની સાથે સાથે હેન્ડરાઇટિંગ એક્સપર્ટમાંથી ક્યાં એની સાથે અન્ય લોકો સંડોવાયેલા છે કે આટલી મોટી રકમનું આખા કચ્છના ખેડૂતોના પૈસાને દજાડતું 1.5 કરોડ રૂપિયાનું કૌભાંડ એ આખું બહાર આવ્યું. ત્યારે આની અંદર જો આગોતરા આપવામાં આવે તો પ્રોસિક્યુશન એજન્સીને પ્રેજ્યુડાઇઝ થાય, તપાસ અધિકારી જે તપાસ કરી રહ્યા હોય તપાસને પ્રેજ્યુડાઇઝ થાય. અને કચ્છ જિલ્લા મધ્ય સહકારી બેંકોથી મૂળ ફરિયાદી જે બેંક હતી એમના વતીથી RS ગઢવી એડવોકેટ છે હાજર રહ્યા હતા. એમણે પણ સોગંદનામું બેંક તરફે રજૂ કરાયું. તપાસના અધિકારી તરીકે અમે માંડવી પોલીસ ઇન્સ્પેક્ટરને બોલાવીને તપાસના કામે સોગંદનામું રજૂ કરાવ્યું. અને જ્યારે અદાલતે તમામ વસ્તુ અમારી માની કે આગોતરાનો મતલબ ક્યારે રહે છે કે જ્યારે કોઈ વ્યક્તિને પોતાના અંગત હિત ઉપર તરાપ આવતી હોય, જેલમાં જવાથી એની પોતાની
આબરૂ ખરડાતી હોય કે અથવા પોલીસ એને ખોટી રીતે અટક કરશે એવી જ્યારે ડર સતાવતો હોય કે જ્યારે એનું પોતાનું રિયલ ઇન્વોલ્વમેન્ટ એ કેસની અંદર અરજદાર આરોપીઓ જે ભૂપતસિંહ ચતુરસિંહ જાડેજા અને નીરજ હેમેન્દ્રભાઈ વ્યાસને બંનેની આગોતરા જામીન અરજી નામંજૂર કરી અને અત્યારે અમારી તપાસ ચાલુમાં છે અને આ રીતે કોર્ટે બંનેની આગોતરા જામીન અરજી આ બહુ મોટા કૌભાંડની અંદર નામંજૂર કરેલી છે. એ રીતે કોર્ટના સખ્ત વલણથી આરોપીઓને જામીન મળી શક્યા નથી. સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ રિંગ રોડ ભુજ. આ સપ્તાહમાં તમે વિવિધ ફિલ્મોનો આનંદ માણી શકો છો, જેમ કે સ્ક્રીન 1 પર તમે જોઈ શકો છો ફિલ્મ દિલ્હીવાલી ઝાલિમ ગર્લફ્રેન્ડ 12:30 3:30 6:30 તેમજ 9:30 નિહાળી શકો છો. સ્ક્રીન 2 પર જોઈ શકો છો ફિલ્મ દમ લગા કે હૈસા 12:30 ફિલ્મ NH10 3:30 ફિલ્મ દમ લગા કે હૈસા 6:30 ફિલ્મ NH10 9:30 નિહાળી શકો છો. સ્ક્રીન 3 પર જોઈ શકો છો ફિલ્મ હન્ટર 12:45 3:45 6:45 તેમજ 9:45 નિહાળી શકો છો. એડવાન્સ બુકિંગ નંબર 9909929100 98796 03843 02832 307700 યા 11. એડવાન્સ બુકિંગ ઓનલાઈનથી પણ કરી શકો છો. www.sevenscamultiplex.com. કચ્છ યુનિવર્સિટી જ્યારથી સ્થપાઈ છે ત્યારથી વહીવટી તંત્રની ઉપેક્ષાનો ભોગ બની છે અને રાજકારણનો અખાડો પણ બન્યાના આક્ષેપ થયા છે. યુનિવર્સિટીનો જેટલો વિકાસ થવો જોઈએ એટલો ઝડપી વિકાસ થયો નથી. કચ્છ પછાત છે તેનું લેબલ દરેક સંસ્થાઓ માથે ચીપકેલું છે. હવે આ યુનિવર્સિટીને ઉપકુલપતિ મળશે તેમ જાણવા મળ્યું છે. કચ્છ યુનિવર્સિટી ઘણા સમયથી ઉપકુલપતિ વગરની છે. સ્થાપના સમયથી પછાતપણાનું લેબલ યુનિવર્સિટીને લાગેલ છે. વિવિધ રાજકીય આગેવાનોની ખેંચતાણમાં કચ્છની સેવા થાય છે તેવું ક્યાંય દેખાતું નથી. એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સદસ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું છે કે થોડા જ સમયમાં ઉપકુલપતિ મળી જશે. હવે રાજ્યપાલશ્રી પણ આ માટે વિચારણા કરી રહ્યા છે તથા યુનિવર્સિટીના વિકાસ માટે સરકાર પણ સક્રિય છે. આવનારા સમયમાં યુનિવર્સિટીના સંકુલમાં ગ્રીનરી વધે તે માટે ફોરેસ્ટ વિભાગના સહકારથી કાર્ય કરાશે. ઉપકુલપતિની નિમણૂક માટે હવે જાજો સમય રાહ નહીં જોવી પડે તેમ ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું છે. સેલ 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 બોમ્બે એક્સપોર્ટ દ્વારા આયોજિત બિગ સેલ. સૌ ફેમિલી સાથે પધારો. સેલની આ ઓફર 1000ની ખરીદી પર 5% ડિસ્કાઉન્ટ. કેઝ્યુઅલ શર્ટ 3 નંગ માત્ર 550 ફેન્સી ટી શર્ટ 3 નંગ માત્ર 600 લેડીઝ ટોપ 3 નંગ માત્ર 550 કોટન લેગિન્સ 3 નંગ માત્ર 400 તેમજ ચિલ્ડ્રન વેર, મેન્સ વેર, લેડીઝ વેરનો ભવ્ય ખજાનો. ભુજના ઇતિહાસમાં ખરેખર આવો પહેલી વખત સેલ, તો અવશ્ય એક વખત મુલાકાત લ્યો અમારા સેલની. સેલ રવિવારે પણ ચાલુ રહેશે. સમય સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી. સરનામું હોટલ લેકવ્યુ, હમીરસર તળાવ, રાજેન્દ્ર બાગ સામે, ભુજ, કચ્છ. સેલ ફક્ત 10 દિવસ માટે. કચ્છમાં ગરમી સાથે હવે સ્વાઇન ફ્લૂના વાયરસ પર કાબુ આવતો જણાઈ રહ્યો છે. આજે સ્વાઇન ફ્લૂના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે સ્વાઇન ફ્લૂથી એક પણ મોત નીપજ્યું નથી. અત્યાર સુધી સ્વાઇન ફ્લૂની વાત કરીએ તો 1 જાન્યુઆરીથી 20મી માર્ચ સુધી કચ્છમાં સ્વાઇન ફ્લૂના 555 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 47 લોકોના મોત નીપજ્યા છે. ગઈકાલ સુધી 553 સ્વાઇન ફ્લૂ પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં આજે 2 કેસોનો વધારો થતા સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસનો આંક 555 પર પહોંચ્યો છે, જ્યારે 47 લોકોના મોત આ સ્વાઇન ફ્લૂના વાયરસથી થયા છે, જ્યારે હજી પણ સ્વાઇન ફ્લૂના 7 દર્દીઓ સારવાર હેઠળ છે. Mansi Educational Institute, Education for a Brighter Future 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 94289333
328. કચ્છ જિલ્લામાં ગ્રાન્ટના અભાવે અનેક કર્મચારીઓનો ફેબ્રુઆરી 15નો પગાર માર્ચમાં મોડે થયો તથા અનેક ઠેકેદારોના બિલ પેમેન્ટ પણ અટક્યા. જિલ્લા તિજોરી કચેરીનો દાવો 100% સાચો નથી તેવું કર્મચારીઓ જણાવે છે. કચ્છ જિલ્લાની તિજોરી કચેરીના અધિકારીના જણાવ્યા પ્રમાણે ગ્રાન્ટના અભાવે કોઈના પગાર અટક્યા નથી. કર્મચારીઓના પગાર નિયમિત થાય છે, પણ સરકારે 23 તારીખ સુધી પગાર બિલો તિજોરીમાં રજૂ કરવાની સૂચના આપી. ઘણી કચેરીઓ બિલ 23 તારીખ સુધી ગ્રાન્ટ ન મળવાના કારણે સરકારની મંજૂરીમાં આપવામાં વિલંબ થવાના કારણે અમુક કચેરીઓના પગાર બિલ મોડા રજૂ થયા છે, પણ હાલમાં દરેક કચેરીના પગાર બિલોનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. અચ્છા, એટલે કચેરીના કારણે વિલંબ થાય છે, ગ્રાન્ટને કારણે વિલંબ નથી? ના, ગ્રાન્ટના કારણે કોઈ હમણાં વિલંબ થયેલો નથી. આ તારીખ 23 નક્કી કરેલી છે સરકારે. કટ ઓફ ડેટ 23 તારીખ છે. તે સમય મર્યાદામાં દરેક કચેરીઓ પોતાનો પગાર બિલ રજૂ કરી દેવાના હોય. ત્યારબાદ રજૂ કરે તો સરકારના વિભાગની મંજૂરી નહીં લેવાની હોય છે, જે તે વિભાગ સંબંધિત. ખાસ કરીને માર્ચમાં ગ્રાન્ટની શું કર્મચારીનો પગાર અટકવાના છે? માર્ચમાં ગ્રાન્ટની જરૂર પડતી નથી. માર્ચનો પગાર એપ્રિલમાં સમસ્યા દરેક કચેરી 23 તારીખ પહેલા રજૂ કરી દેશે તો ચૂકવી દેવામાં આવશે. કચ્છમાં 165 કચેરીઓમાં 8000 કર્મચારીઓ છે. ભુજમાં 89 કચેરીનો પગાર તિજોરી કચેરી દ્વારા થાય છે. 330 નિવૃત્ત કર્મચારીઓ મેડિકલ બિલનું પેમેન્ટ મેળવે છે. કુલ જિલ્લામાં માસિક 284 કરોડના પગાર થાય છે. એક એવી પણ વાત બહાર આવી છે કે સિંચાઈ વિભાગના એલસી એટલે કે લેટર ઓફ ક્રેડિટ ટ્રેઝરી કચેરીએ 10 દિવસ મોડી મંજૂર કરતા 10 જેટલા કર્મચારીઓના પગાર 18 અથવા 19 માર્ચે થયા છે. તેને કારણે કર્મચારીઓએ એડવાન્સ ચેક હાઉસિંગ બોર્ડ કે બેંકને આપેલ હતા. તેમાં બેલેન્સ અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. એ રીતે તિજોરી કચેરીમાંથી થયેલ વિલંબનો ભોગ કર્મચારીઓ બને છે તેવું પણ જાણવા મળ્યું છે. જ્ઞાનમ એકેડમી, શિક્ષણના શિખરને સર કરતી જ્ઞાનમ એકેડમી. એડમિશન ઓપન. ધોરણ 1 થી 12, સીબીએસઈ તેમજ સ્ટેટ બોર્ડ, સાયન્સ તેમજ કોમર્સ. 1 એપ્રિલથી વર્ગ શરૂ. 23 માર્ચથી અન્ય કોર્સ પણ શરૂ, જેમાં આઈઆઈટીઝી, એઆઈપીએમટી, ગુજકેટ. સ્પોકન ઇંગ્લિશ સાથે એન્જિનિયરિંગ અને મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાની તૈયારી ખરીજ. જલ્દી કરો, આજે જ પ્રવેશ લો અને મેળવો 10% ફીમાં ડિસ્કાઉન્ટ. સરનામું જ્ઞાનમ એકેડમી, 2nd ફ્લોર, મોટા ડેલા નજીક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. વધુ વિગત માટે સંપર્ક કરો 7567371006, 9377570129. જો તમે ભુજની આજુબાજુ પ્રવાસ કરતા હો અને તમારી ગાડીના રેડિયો ઉપર આકાશવાણી ભુજના FM સ્ટેશન ઉપર સુરીલા ગીતો સાંભળતા હો તો તમારો આનંદ બેવડો થશે. ભુજ રેડિયો સ્ટેશન હવે કેબલને બદલે FM દ્વારા કુકમા રિસીવિંગ સેન્ટરને પ્રસારણ મોકલે છે. ભુજમાં 98.5 ફ્રીક્વન્સી ઉપર FM સાંભળવા મળી શકે છે. ભુજ રેડિયો દ્વારા 9:15 થી 12:30 વાગ્યા સુધી મધુર ફિલ્મો ગીતો પ્રસારિત થાય છે અને ભુજની આજુબાજુ FM દ્વારા સાંભળી શકાય છે. સમગ્ર બાબતે મા ન્યૂઝ ચેનલના રિપોર્ટર નવીન મહેતાએ રેડિયો સ્ટેશનની મુલાકાત લઈ કાર્યક્રમ અધિકારી જયેશ રાવલ પાસે વિગતો મેળવી. આપણે ભુજ શહેરમાં ક્યારેક આશ્ચર્ય થશે કે FM સ્ટેશન પણ પકડી રહ્યું છે. 98.5 તમને ભુજ ઓલ ઇન્ડિયા રેડિયોએ પોતાના ટાવર માટે મૂકેલા મોજાઓ આપણે FM સ્ટેશનથી પકડી શકીએ છીએ. તો આપણી સમક્ષ કાર્યક્રમ અધિકારી જયેશભાઈ રાવલ હાજર છે. કઈ રીતની આ વ્યવસ્થા છે અને આગામી સમયમાં ઓલ ઇન્ડિયા રેડિયો પોતાના કાર્યક્રમને પોપ્યુલર બનાવવામાં શું કાર્યવાહી કરી રહી છે તે આપણે સાંભળીએ. ઘણા બધા લોકો ઘણા લાંબા સમયથી FM ભુજની સેવાનો લાભ લઈ રહ્યા છે. પેલા 97.5 હતું, અત્યારે હમણાં બદલાઈને 98.5 થયું છે. આ સેવા એવી છે કે પહેલા ભુજમાં જે જ્યુબિલી સર્કલ પાસે સ્ટુડિયો છે અને અમારું કુકમામાં જે 17 કિલોમીટર દૂર ટ્રાન્સમીટર છે એના વચ્ચે કેબલ સર્વિસ હતી અને અમે કેબલથી અમારી વોઇસ કુકમાં મોકલતા અને કુકમાંથી હવામાં જતો. પણ હવે પરિસ્થિતિ બદલાણી છે. હવે અમે લોકોને FM ટ્રાન્સમીટર છે. FM ટ્રાન્સમીટરથી અમારા માટે જઈ અને અમે કુકમાં મોકલીએ છીએ અવાજના મોજા અને ત્યાંથી ટ્રાન્સમીટર દ્વારા AM રેડિયો જે આખા લગભગ કચ્છ વિસ્તાર, જામનગર, સુરેન્દ્રનગર ત્યાં સંભળાય છે. પણ આ સેવા અમારી આંતરિક વ્યવસ્થા છે, પણ એનો લાભ જનતા લે છે અને ખાસ કરીને 98.5 અમારે કુકમા સુધી મોકલવું એટલે ભુજ અને આજુબાજુના
અમુક વિસ્તારો છે 16-17 કિલોમીટરના વિસ્તારો છે તેની અંદર એફએમમાં ગીતો ખાસ કરીને સાંભળવામાં લોકોને રસ પડે છે, સમાચાર સાંભળવામાં રસ પડે છે. હવે જે ખાસ અગત્યનો કાર્યક્રમ અમે નવો શરૂ કરવા જઈ રહ્યા છીએ એ ડોક્ટર ફોન ઇન આપની સેવા. એમાં ડોક્ટર અમે લાઈવ બેસાડશું આ ફિલ્મ ગીતોની વચ્ચે જ, અને ડોક્ટર તમે પ્રશ્ન કરો એ જ સમયે રેડિયો પર લાઈવ એ કાર્યક્રમમાં તમારા પ્રશ્નોના માર્ગદર્શન મળે, જેમાં કેન્સર છે, સ્ત્રી રોગ છે, જે અઘરા એવા એક્સપર્ટ ડોક્ટર હોય કે જેને મળવા જવામાં 500 રૂપિયા જેટલો ચાર્જ થતો હોય એને તમે ફોન કરીને ફ્રી ઓફ આ લાભ લઈ શકશો. આ બાબતે ચેનલના ફ્રીલાન્સ પત્રકાર જયમલસિંહ જાડેજાએ એફએમ સ્ટેશન અંગે ઊંડાણપૂર્વક વિગતો સમજાવી હતી. આપણે રેડિયો સાંભળી રહ્યા છીએ, કઈ રીતે સંભળાય છે એ અંગે મહાસાપુરા ન્યૂઝના કચ્છ ટીવી સમાચારના અમારા નવીનભાઈ મહેતાએ જ્યારે આકાશવાણીની મુલાકાત લીધી ત્યારે આ હકીકત બહાર આવી હતી. તો શું છે સમગ્ર હકીકત સાંભળીએ વિસ્તારથી. મિત્રો, અત્યારે આપણી ગાડી ચાલુ છે અને હવે કઈ રીતે આખો ગીત અને કયા કયા સ્ટેશન ઉપર તમે ગીત સાંભળી શકશો, સમાચાર સાંભળી શકશો, કચ્છની સ્થાનિક ખબરો આકાશવાણી એફએમના માધ્યમથી ગુજરાત અને સ્ટેટ લેવલના નેશનલ લેવલના સમાચાર અને મનોરંજન માણી શકશો. કઈ રીતે છે હું કેમેરામેનને કહીશ કે અહીંયાથી જો હું ટેપ ચાલુ કરી રહ્યો છું, ટેપ ચાલુ કર્યા બાદ યુએસપી બાદ તમે ઓક્સ જે તમારા મોબાઈલ અને અન્ય કેબલથી જેનો યુઝ કરી શકો છો, જે આ કેબલથી પણ તમે ગીત સાંભળી શકો છો મોબાઈલમાં. હવે વાત કરવી છે એ બેન્ડની. બેન્ડમાં જા તમે બેન્ડમાં ગયા બાદ અત્યારે AM1 એના ઉપર તમે અત્યારે વર્લ્ડ કપની આજની મેચ સાંભળી શકો છો, જે આજની મેચ છે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, એની કોમેન્ટ્રી હું કહીશ કેમેરામેનને. હવે દર્શક મિત્રો એને ચેન્જ કરવા માટે સિક્વન્સ ચેન્જ કરી અને ત્યારબાદ બીજા સ્ટેશન પણ આપણે સાંભળી શકશું. અત્યારે દિલ્હીથી ગુજરાતી સમાચાર સાંભળી રહ્યા છીએ આપણે. કથુઆ જિલ્લામાં એક અથડામણમાં 2 ત્રાસવાદીઓ અને 1 પોલીસ કર્મી માર્યા ગયા છે. તો દર્શક મિત્રો જોયું ને, હવે કારમાં તમારે પેનડ્રાઈવ અને સીડી લઈ જવાની જરૂર નહીં પડે, કારણ કે આકાશવાણીના માધ્યમથી આકાશવાણીથી જે કુકમા સ્ટેશન છે ત્યાં તરંગ દ્વારા આ સમગ્ર પ્રસારણ કરવામાં આવશે અને એફએમ એ આકાશવાણી બની અને તમારી ટેપમાં એટલે કે કારની ટેપમાં આવી જશે. એ રીતે આકાશવાણી ભુજ દ્વારા અનેક નવા કાર્યક્રમો શરૂ થઈ રહ્યા છે અને એફએમ ઉપર પણ સાંભળવા મળે છે. મોમ સ્કૂલ, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground, between listening and talking, between academic and co-curriculum activities, between deep-rooted Indian methodology and cut-edge Western methodology. Every classroom has a digital board. The lessons are presented here in a dramatic ways. Admissions open. For more details, do visit our premises. Mom School Bhuj, New Lotus Colony, near GK General Hospital, Bhuj. 02832 645 496 98250 18335. Mom School Madhapur, survey number 40/1 near Gamgeshwar Mahadev Temple, Navavas, Madhapur 98250 18335. સરહદી કચ્છ જિલ્લામાં આજે પણ અનેક ગુના અનડિટેક્ટ છે. તેવા સમયે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં પીઆઈની જગ્યા છેલ્લા 2 વર્ષથી પૂરાતી નથી. મુખ્ય મથક ભુજ ખાતેની ડીએસપી કચેરીના પરિસરમાં આવેલી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં 2 વર્ષથી પીઆઈ જ ન હોવાથી સઘળી જવાબદારીઓ જામનગરના પીઆઈ સંભાળે છે. જ્યારે કોઈ તપાસ કરવી હોય ત્યારે છેક જામનગરથી પીઆઈ આવે છે. સરહદી કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક એકમો સ્થપાયા પછી ગુનાખોરી વધી છે. દરરોજ પોલીસ ચોપડે લૂંટ, હત્યા, ચોરી, બળાત્કાર, છેતરપિંડીના કિસ્સાઓ બનતા રહે છે. ત્યારે ઘણા કિસ્સાઓનો આજે પણ ભેદ ઉકેલાયો નથી. આવી તપાસો સીઆઈડીને સોંપવી જોઈએ. સાથે સાથે તાત્કાલિક અસરથી પીઆઈની જગ્યા ભરવામાં આવે તે બાબતે યોગ્ય કરવું જોઈએ. આ મહત્વનો પ્રશ્ન કચ્છના રાજકીય પદાધિકારીઓએ ઉપાડવો જોઈએ. હાર્દિક અભિનંદન શ્રી રણજીતભાઈ પ્રજાપતિ, ભુજ શહેર ઉપપ્રમુખ શિવસેના. આપ શ્રીની ઉપરોક્ત પદે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન. આપ રાજકીય અને સામાજિક ક્ષેત્રે વધુને વધુ પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા સહ અભિનંદન.
કચ્છ જિલ્લા પંચાયત હસ્તકના અમુક રોડ રસ્તાની ગુણવત્તા અંગે અવારનવાર સવાલો ઉઠતા રહે છે. નબળી ગુણવત્તાવાળા કામોને કારણે ગામડાના લોકોની મુશ્કેલીઓ વધતી રહે છે. કચ્છ જિલ્લાના આંતરિક માર્ગો વારંવાર તૂટી જાય છે અને ખાડા પડી જાય છે. ડામર ઉખડી જાય છે. રોડ દબાઈને બેસી જાય છે. રોડની કિનારીઓ તૂટી જાય છે અને તેના લેવલ બરાબર ન હોવાથી પાણીના ખાબોચિયા ભરાઈને ખાડા થાય છે. આવા પ્રકારની અનેક ફરિયાદો વારંવાર ઉઠતી હોય છે અને સમાચારોમાં પણ ચમકતી રહે છે. દરેક રોડ રસ્તા ખરાબ બને છે તેવું પણ નથી, પણ ઘણા રોડ રસ્તા, આંગણવાડીઓ વગેરે જિલ્લા પંચાયત હેઠળની વિવિધ ગ્રાન્ટોમાંથી બને છે. પણ સ્થળ ઉપર જોઈએ તો કામની ગુણવત્તા જોઈને દરેક નાગરિકોને દુઃખ થાય છે. સમગ્ર બાબતે કાર્યવાહક કાર્યપાલક ઇજનેર આરજે મકવાણાએ કહ્યું કે અમારે જે કામો થાય છે એના માટે અમારો જે સ્ટાફ છે, ટેકનિકલ સ્ટાફ છે, એનું તો રેગ્યુલર સુપરવિઝન થતું જ હોય છે. જેના પ્રમાણમાં જે આવતું હોય એ ચેકિંગ થતું હોય છે. પ્લસમાં અમારું સરકારશ્રીનું જે ગુણવત્તા નિયમન જે વિભાગ છે એના તરફથી પણ ફ્રિકવન્ટલી થતું હોય છે. અને એના માટે સર કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ આજની તારીખમાં કામ કરે છે. ને સાહેબ ગુણવત્તા માટે તો હવે તો સાહેબ સરકારશ્રીના અમારા જે નોર્મ્સ પ્રમાણે અમે જે ગેરંટી પીરિયડમાં જ અમે કામો રાખીએ છીએ કે જે કોઈ એજન્સી કામ કરે એને 3 થી 5 વર્ષનું જે અમારો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનથી સંતુષ્ટ છો? થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન સાહેબ એ જાતે વિઝિટ કરે છે અને પછી અમને રિપોર્ટ પણ કરે છે. અને એના સાહેબ જે કઈ એટીઆર આવે છે અને એ એટીઆર અમે પણ એના પૂર્ણ કરાવીએ છીએ કે ભાઈ એમને તમને શું ત્યાં ચૂક દેખાણી. એમને સર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનને અમે પણ તાકીદ કરીએ છીએ કે ભાઈ તમે જાતે પર્સનલી તમે ચેક કરો, નહીતર પછી એવી પણ સાહેબ જોગવાઈ છે કે એ લોકો કદાચ ન કરે તો અમને સાહેબ એવા ક્લોઝ પણ છે કે અમે એનો ટર્મિનેટ કરી શકીએ છીએ કે જો એ લોકો કોઈ જગ્યાએ ઉણા ઉતરે તો કાળજી નિષ્કાળજી રાખે. અને એમને જે સાહેબ અમારો નોમ છે કે દર 3 કિલોમીટરે એક એની વિઝિટ અમારી એક હોય જ છે. જો કદાચ એ ફૂલફિલ ન કરે તો સાહેબ અમને એના ટર્મિનેટ કરવાનો પાવર છે અને બીજી એજન્સી રાખી શકીએ છીએ. જે સત્ય હોય તે, પણ ખાનગી એજન્સીઓ પણ ઊંડા ઉતરી ગુણવત્તાની તપાસ કરતી હોય તેવું લાગતું નથી. લોકો ઈચ્છે છે કે ઉચ્ચ ગુણવત્તાવાળું કામ થાય તો પ્રજાના પૈસાનું પાણી થતું અટકે. ભચાઉ સામખિયારી માર્ગ પર ચાણસમાં જઈ રહેલા ભુજના પદયાત્રીનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજથી ચાણસમાં માતાજીના મંદિરે પદયાત્રાએ નીકળેલા 30 વર્ષીય હાર્દિક દિનેશચંદ્ર સોનીને સવારે 8 વાગ્યે રસ્તામાં હૃદયરોગનો હુમલો ઉપડતા મોત નીપજ્યું હતું. સોનીવાડમાં રહેતા આ યુવકના મોતથી પરિવારજનોમાં શોક છવાયો છે. હતભાગીના મૃતદેહને જ્યારે ભુજ લવાયો ત્યારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. યુવાનના મોતથી પરિવારજનોમાં આભ તૂટી પડ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.